સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં તળાવમાંથી માટી ચોરી થતા હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ધાંગધ્રાના માનસરોવર તળાવમાં ભૂમાફિયાઓ માટીની ચોરી કરી રહ્યા છે। ટ્રેક્ટરમાં ગેરકાયદે માટી ભરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધાંગધ્રાની ધરોહર સમાન તળાવમાંથી માટી ચોરી થતા પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે। તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાની આ ઘટના છે કે જ્યાં તળાવમાંથી માટી ચોરી થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધાંગધ્રાના માનસરોવર તળાવમાં ભૂમાફિયાઓ માટીની ચોરી કરી રહ્યા છે। ટ્રેક્ટરમાં ગેરકાયદે માટી ભરતા હોય તેવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધાંગધ્રાની ધરોહર સમાન તળાવમાંથી માટી ચોરી થતી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવે છે, જેને લઈને પ્રશાસનની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાણ ખનીજ વિભાગની કામગીરીની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવ્યા કરે છે, ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયેલા છે। વિશાલ, સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં તળાવમાંથી માટી ચોરી થતા હોવાનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે સવાલો। ચોક્કસપણે જણાવી દઉં, ધાંગધ્રા તાલુકાનો જે ઐતિહાસિક ગણાય તેવું માનસરોવર તળાવ છે તેની અંદરથી માટી ચોરીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને લઈને ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। અને આગળની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આ રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ભૂમાફિયાઓને જાણે ખુલ્લું મેદાન મળી ગયું તેમ અલગ અલગ જગ્યાએથી માટી ચોરી અને રેતી ચોરી કરતા હોય છે, પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તો જાણે હપ્તા લેતા હોય તેમજ અહીં આવી ચા પાણી નાસ્તો કરી જતા હોય તેવી પણ ઘટનાઓ વારંવાર છે। જી, આભાર તમામ વિગતો માટે।